એક ભાઈ મને કે બબલુભાઈ બે વસ્તુઓ બહુ મુશ્કેલ છે, તમને ખબર છે? મેં કીધું કઈ બે વસ્તુ? અરે ભાઈએ જોરદાર વાત કીધી. મને કે બે વસ્તુઓ બહુ મુશ્કેલ છે. મેં કીધું કઈ? એટલે કે જુઓ, બજારમાં ઘૂસેલો આખલો અને કચેરીમાં લેવા જેલો દાખલો, બેઓને કાઢવો ને સાહેબ. એ તો કે શબ્દો નહીં કે મારી જોડે. હું કયા કયા શબ્દોમાં તમને કહું કે જો કોઈ બજારમાં આખલો ઘૂસી ગયો હોય ને તો લોકો દોડાઈને મારી નાખે બિચારાઓ. અને એવી રીતે કોઈ માણસ બિચારો કચેરીમાં દાખલો લેવા જાય ને તો એને દોડાઈને બજારનો આખલો કચેરીનો દાખલો કાઢવો બહુ મુશ્કેલ છે બાબા. એક બેનના છૂટાછેડા થયા હતા. હવે છૂટાછેડા અઠવાડિયે પહેલા જ થયા હતા. એટલે એમને એમના વકીલનો ફોન કર્યો કે વકીલ સાહેબ મારા ઘરવાળા જોડે ફરીથી લગ્ન કરવા છે. પેલો વકીલ કે બેન ગોડી થઈ જઈ શકું? પેલો વકીલ કે બેન તમે હમણાં 10 દિવસ પહેલા તો છૂટાછેડા લીધા છે, હવે તમારે ફરીથી એમના જોડે કેમ લગ્ન કરવા છે? એટલે પેલી કે વકીલ સાહેબ જ્યારથી એમને મારી જોડે છૂટાછેડા કર્યા ને ત્યારના એ બહુ ખુશ ફરસ શકે. અને એ ખુશ ફરે છે ને એટલે મારું ખૂન આમ ખોલે છે કે ખૂન ખોલે છે મારું. એટલે તમે પછી વધારે લઈ લેજો, પણ ફરીથી મારા જોડે એના લગ્ન કરાવો અને પછી હું એના ભૂકા કાઢું, તમે જોવો ખાલી. હાલ તમારી ઘરવાળીને તમે બહુ પ્રેમ કરો છો એવું એને તમારે જતાવવું હોય, એમ કેવું હોય તો તમારે એને શું કેવું પડે? બેબી આઈ લવ યુ. હું તને પ્રેમ કરું છું, હું તારા માટે મારી જીવ જાન બધું જ આપી દઈશ, નોછાવર કરી દઈશ. આવું તમારે કેવું પડે. ટૂંકમાં તમારી ઘરવાળીને તમે પ્રેમ કરો છો એવું કહેવા માટે તમારીને આઈ લવ યુ કેવું પડે. પણ એક એવો જમાનો આવશે કે તમારી ઘરવાળીને તમે બહુ પ્રેમ કરો છો એવું સાબિત કરવા માટે તમારી ઘરવાળીને એમ કેવું પડશે, બેબી તું 1 કલાક રીલ જોઈ લે, હું લોટ બાંધી દઉં છું. તું શાંતિથી રીલ જોઈ લે, છોકરા બોકરા હું નવડાઈ દઉં છું, તો તારે યુટ્યુબમાં વિડીયો જોવું હોય, તારક મહેતા જોવું હોય તું જોઈ લે, હું કરી લઉં છું બધું. બેબી ચિંતા ના કર, હું તને બહુ પ્રેમ કરું છું. આ દશા આવવાની જ. જેમ ના કહેતો હોય ને તો આ વાત, જેમ કહેતા હોય કે આ વાત ખોટી છે તો જોઈ લેજો, તને સમય બતાવી દે બધું. એક છોકરી હતી ને એક છોકરો ગમતો હતો. તેરી છોકરાને કહેતી હતી કે બેબી ચિંતા, પેલા છોકરાની ઈચ્છા ઓછી હતી આમ સંબંધમાં આવવાની. તે પેલી છોકરી પેલા છોકરાને કહેતી હતી કે બેબી હું ના હોય યાર, આપણે બંને એકબીજા માટે જ બન્યા છીએ યાર, હું તને કેટલો પ્રેમ કરું છું યાર, સમજ ને પ્લીઝ, મને આ પાડી દે ને, હું તારા સુખ દુઃખ બધામાં સાથ આપીશ, બસ, અને વધારે તો સુખ કરતા હું તને દુઃખમાં સાથ આપીશ, પણ તું એક વખત મને હા પાડી દે ને આપણે બે લગ્ન કરી દઈએ, હું તારા દરેક સુખ દુઃખમાં સાથ આપીશ. પેલો કે બકા તું નહીં આપીએ કે મારું કીધું મન. અરે કે હું આપીશ, બસ હું તારા દુઃખમાં તો 1000% તને સાથ આપીશ. પેલો કે પાક્કું? પેલી કે હા પાક્કું બેબી. પેલો કે કોમ કરતા મારા 14 લાખની લોન ચાલે છે, 7 લાખ તું મને હાલ ટેકો કર કે. પેલી કે એમ તો સાલું કઈ રીતે આમ ફલાણું ખાવાની આકરી જાય બાપડીની તરસ. એક ભાઈ એમની ઘરવાળી કે તું તને ખોટું ના લાગે તો એક વાત કહું? પેલી કે હાવ કહો, મને નહીં લાગે ખોટું, તમે કહો. એટલે કે તું સ્વર્ગથી ઉતરી હોય ને એવી લાગે છે. પેલી કે ઓહો, હું સ્વર્ગથી ઉતરી હોય લાગુ છું? હા કે પણ તું જયારે ગોગલ્સ પહેરે છે ને ગોગલ્સ, ત્યારે સ્વર્ગથી ઉતરી હોય એવું લાગે છે. પેલી કે ગોગલ્સ પહેરું છું એટલે સ્વર્ગથી ઉતરી એવું લાગે છે? કોઈક તો સાડી પહેરી હોય, સારા કપડાં પહેર્યા હોય ટ્રેડિશનલ, ત્યારે કોઈક કે સ્વર્ગમાંથી ઉતરી હોય એવી લાગે છે. તમે મને એમ કેમ કહો છો
કે મેં ગોગલ્સ પહેર્યા ત્યારે સ્વર્ગથી ઉતર્યું એવું લાગે છે. પેલો ભાઈ કે બકા તું આખો દાડો આ ઘરમાં ગોગલ્સ પહેરીને ફરી જાય છે ને કારા બૂટ જેવા, જાણે સ્વર્ગમાંથી પેલી અપ્સરા વેલ્ડિંગ કરવા ઉતરી હોય ને એવી લાગે છે કે હું સ્વર્ગની સુંદરી અપ્સરાની વાત નહીં કરતો, સ્વર્ગમાંથી પેલી અપ્સરા વેલ્ડિંગ કરવા ના આવે, આખો દાડો હું ચશ્મા પહેરી ગોગલ્સ પેલી નું મગજ ત્યાં ચશ્મા ફોડી નાખ્યા કે જો અમારે 500 નું નુકસાન કરાય ને પેલો ભાઈ. એક ભાઈ મને કે પ્રેમ બહુ જોઈ વિચારીને કરવાનો હોય યાર, સતીપતિ એમને પ્રેમ ના કરી દેવાય કે નહીં તો લોચા પડે. મેં કીધું ચેમ તારાથી કોઈ ઘટના ઘટી જાય શું યાર? મને કે હા મારાથી એવી ઘટી જાય એટલે તમને સલાહ આપું છું કે. મેં કીધું તારા અંગાથી એવું શું ઘટ્યું? પણ મને કે યાર મને એક છોકરી ગમતી હતી બરોબર, તે એને હું દૂરથી જોતો હતો ને એટલે તો દૂર से देखता हूं तो लगता था प्यार का नगमा. મને કે उसको दूर से देखता था तो लगता था प्यार का नगमा और नजीक जाके देखा तो लगा मेकअप का ढगला. दूर से प्यार का नगमा, नजीक से मेकअप का ढगला. આવા તો મને એવું લાગે છે ધીરે ધીરે આપણે જયારે છોકરી જોવા જઈએ ને ત્યારે આમ કરીને ચેક કરવું પડશે પેલા કે કેટલો માલ લગાડ્યો છે એવું ચેક કરવું પડશે. બરોબર છે.